ગુજરાતના આ શહેરમાં નોનવેજ કેમ બેન છે? આ વાત છે ગુજરાતના પાલિતાણાની, જ્યાં કાયદેસર રીતે નોનવેજ પર પ્રતિબંધ છે. પણ આવું કેમ? આ નિર્ણય પાછળ એક ઐતિહાસિક લડાઈ છે, જેમાં સેકન્ડો જૈન સાધુઓએ આમરણાંત ઉપવાસ કરીને સરકારને ઝૂકવા ઉપર મજબૂર કરી દીધી હતી. ચાલો જાણીએ એવું તો શું થયું કે જેણે પાલિતાણાને દુનિયાનું સૌથી પહેલું શાકાહારી શહેર બનાવ્યું. ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું પાલિતાણા જૈનોનું સૌથી પવિત્ર તીર્થસ્થળ છે. અહીં શત્રુંજય પર્વત પર 860 થી વધુ સુંદર મંદિરો છે અને માન્યતા છે કે પહેલા તીર્થકર ભગવાન ઋષભદેવે અહીં તપસ્યા કરી હતી. આ બધી શ્રદ્ધાના કેન્દ્રમાં છે અહિંસાનો સિદ્ધાંત. આટલું પવિત્ર હોવા છતાં વર્ષો સુધી શહેરમાં માંસ અને ઈંડાનું વેચાણ થતું હતું. જૈન સમુદાય માટે તેમના ધર્મ સ્થળમાં આ હિંસા અસહ્ય હતી, જે તેમના ધર્મના મૂળ સિદ્ધાંતો ઉપર હુમલો હતો. જ્યારે શાંતિપૂર્ણ વિરોધથી કોઈ પરિણામ ન મળ્યું ત્યારે 2014માં લગભગ 200 જૈન સાધુ સાધ્વીઓએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. તેમની એક જ માંગ હતી કે પાલિતાણાને સંપૂર્ણ શાકાહારી શહેર તરીકે જાહેર કરવામાં આવે. આ આંદોલનના કારણે સરકાર પર દબાણ વધ્યું. આખરે સાધુઓના અડગ તપ સામે સરકારને ઝૂકવું પડ્યું. ઓગસ્ટ 2014માં સરકારે પાલિતાણામાં માંસ, મચ્છી અને ઈંડાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો. આ નિર્ણય સાથે જ પાલિતાણા કાયદેસર રીતે દુનિયાનું પ્રથમ સંપૂર્ણ શાકાહારી શહેર બની ગયું. તમને શું લાગે છે, આવા નિયમો બીજા પવિત્ર સ્થળોએ પણ લાગુ થવા જોઈએ?